ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? ફાઇનલી કેનેડા પહોંચી ગયો છું. ગઈકાલે સવારે જ હું કેનેડા પહોંચેલો અને મારી ડોટર, મારી ગ્રાન્ડ ડોટર, કમ બેટા, મારી ગ્રાન્ડ ડોટર, મારા વાઈફ મને લેવા માટે આવેલા હતા અને આખી 18 કલાક ને 45 મિનિટની મારી ફ્લાઇટ હતી મિત્રો. જો આ મારી ગ્રાન્ડ ડોટર. કાલે બહુ જ થાકી ગયેલો મિત્રો. આટલી લોંગ જર્ની, આટલી લાંબી ફ્લાઇટ, એટલે કાલે તો હું સુઈ જ જવાનું ઈચ્છતો હતો, પણ આ મારી ગ્રાન્ડ ડોટરે મને એટલી બધી ધમાલ કરાવી અને થકવી દીધો. થાકેલો હતો ને ડબલ થાકી ગયો. દોસ્તો, અહીંયા કેનેડાની વાત કરું તો જો આ મારું બેકગ્રાઉન્ડ છે, ઘરની પાછળનું આ બેકગ્રાઉન્ડ છે. સરસ અહીંનું વેધર છે, વાતાવરણ સરસ છે. શિયાળો લગભગ સ્ટાર્ટ થઈ ગયો છે. આમ તો ઠંડીનો અહેસાસ થાય આપણને અને ચોખ્ખું વાતાવરણ, કોઈ પોલ્યુશન નહીં અને સરસ અહીંયા લાગે છે એમ. હવે મિત્રો, કાલે કેવું છે કે એર ઇન્ડિયાની મારી ફ્લાઇટ હતી. હવે એર ઇન્ડિયામાં હું આવ્યો. આટલી લોંગ જર્ની દિલ્હીથી કોન્સ્ટન્ટ લગભગ 19 કલાક આપણે કહી શકીએ. પણ ફ્લાઇટનું વિશેનો જો તમને રિવ્યૂ આપું તો એર ઇન્ડિયાની ફ્લાઇટ સારી હતી. સ્ટાફ બહુ સારો હતો, એકદમ હેલ્પફુલ નેચર. બ્રેકફાસ્ટ, હા બેટા, હા બ્રેકફાસ્ટ, લંચ, ડિનર સારું હતું, એવરેજ કહી શકાય એમ. પણ મેઇન પ્રોબ્લેમ છે સીટ. એકચ્યુઅલી કેવું છે કે એકદમ આપણે જે સામાન્ય આપણી જે બસ હોય ને, એ બસની સીટ જે હોય ને એના કરતાં પણ બેકાર હતી એકદમ. થાકી જાવ તમે થોડું બેઠા બેઠાથી. એટલે સીટ પાછળ રિક્લાઇન ના થાય, એકદમ કડક તમારે બેસી રહેવું પડે. થાકી જાવ તમે. અને બેટા કામ અને બીજું કે 90% જે આપણે સીટની પાછળ જે સ્ક્રીન લાગેલા હોય ને, ટીવી સ્ક્રીન, એટલે એમાં તમે મૂવી જોઈ શકો, તમે કોઈ પણ વિડીયો કે પછી ગેમ કે પછી કોઈ આપણે ફ્લાઇટનો મેપ તમે જોઈ શકો. પણ 90% સ્ક્રીન જ બંધ હતા લગભગ આખી ફ્લાઇટમાં. એટલે આ એક બહુ મોટો પ્રોબ્લેમ હતો. બાકી ઓવરઓલ તો ઠીક છે. આપણે જો મારે રેટિંગ આપવું હોય તો 5માંથી 3.5 આપણે આપી શકીએ રેટિંગ. બાકી તો મિત્રો, આગળ મારા વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને હવે પછીના જે બધા હવે વિડીયો બધા મૂકીશ તો એને જોતા રહેજો ને સપોર્ટ કરજો. તો બાય બાય મિત્રો, ફ્રોમ કેનેડા. મિત્રો, આજે સોમવાર છે. અહીં કેનેડામાં સોમવારના દિવસે ઘરનો કચરો એકત્રિત કરવા માટે ગાડી આવતી હોય છે અને લોકો આ રીતે ઘરનો કચરો આવું રોડ સાઈડ ડસ્ટબિનમાં બહાર મૂકી દેતા હોય છે. દોસ્તો, અત્યારે તો અમે જઈ રહ્યા છે ગાર્ડનમાં. મારી ગ્રાન્ડ ડોટરને ત્યાં રમવાની બહુ જ ઈચ્છા હોય છે અને રોજ દિવસમાં 1-2 વખત તો એને ગાર્ડનમાં અમારે લઈ જ જવી પડતી હોય છે. એટલે અત્યારે અમે જઈએ છીએ ગાર્ડનમાં અને ગાર્ડનમાં તમને અમે શું કરીએ છીએ, શું એક્ટિવિટી કરીએ છીએ, બધું આજના વિડીયોમાં બતાવીશ તમને. અહીંના ગાર્ડન કેવા હોય છે એ પણ જોજો. તો દોસ્તો, મળીએ આપણે ગાર્ડનમાં. જો આ મારી ગ્રાન્ડ ડોટર છે. Hey Ivana, let's go to park. You want to come, Ivana? Come beta. Stay here. Ivana, no, don't go. Stay. Okay. Oh,
Come. Come, beta. Wow. Where is mom? વાવાઈ મારા વાઈફ ને વાવાઈ કહે છે, ગ્રાન્ડ મધર છે પણ વાવાઈ કહે છે. વાવાઈ એવો ને અમારી ગ્રાન્ડ ડોટર ને નેક્સ્ટ વીક એટલે લગભગ 10 દિવસ પછી 2 વર્ષની થશે. પણ આ 2 વર્ષમાં મેં પહેલી જ વાર એને જોઈ, કારણ કે હું ઇન્ડિયામાં હતો અને મારી સાથે એટલી મેચ થઈ ગઈ છે. અને આમ પણ દોસ્તો આપણી ગુજરાતીમાં તો કહેવત છે કે મૂડી કરતાં વ્યાજ વધારે વાલું, એવું જ મારા માટે પણ છે. આ રીતે એને સ્ટ્રોલરમાં બેસાડીને લઈ જઈએ છે. જો કેવા ને એકદમ એને બેલ્ટ બાંધીને એને પરફેક્ટ એને આ રીતે બેસાડીને લઈ જવી પડે છે. અને એનું બધો સામાન, એનું પીવાનું પાણી, એનું ફૂડ, એની આ ઢીંગલીઓ, એની કેપ, હેટ, ગોગલ્સ, શૂઝ, અમ્બ્રેલા. આ ડસ્ટબિન કચરો ઘરની બહારથી ઉઠાવવા માટેની આ ગાડી છે દોસ્તો. આ એક છોકરો આવ્યો છે જો અહીંયા રમવા માટે. સ્કૂલમાંથી છૂટી ગયા લાગે છે. આ બીજા છોકરાઓ બી આવી રહ્યા છે અહીંયા જો. અહીંયા નજીક જ રેસિડેન્ટ છે એટલે બધા આવી જાય છે રમવા માટે. આ છોકરો પણ આવે છે, એના મમ્મી, આ બીજું નાનું બચ્ચું પણ છે. એના મમ્મી સ્ટ્રોલર લઈને આવેલા છે. મિત્રો લાસ્ટ ટાઈમ જ્યારે હું કેનેડા આવ્યો ત્યારે લગભગ
અહીંયા જે ટોરેન્ટો અને ટોરેન્ટોની આજુબાજુમાં જે ફરવાલાયક સ્થળો હતા જોવાલાયક એ બધા જોઈ લીધેલા છે. નાયગ્રા ફોલ અમે ગયા, બોટિંગ કર્યું અમે, અને એ નજારો તો જે ફોલની નજીકમાં જે નીચે જઈએ છે એકદમ પાસે, એવો અદ્ભુત નજારો હતો. ખરેખર એક જોવાલાયક એ જગ્યા છે. પછી નાયગ્રા ફોલમાં જ એક આપણે નાયગ્રા ફોલ મરીન લેન્ડ અત્યારે તો વેચાઈ ગયું છે, બંધ થઈ ગયું, પણ એ પણ જોવાલાયક હતું. ટોય ટ્રેન અંદર હતી, વેલ માછલીઓ, બ્લેક વેલ, વ્હાઇટ વેલ, બ્લેક કિલર વેલ, એ બધું અમે એકદમ નજીકથી જ એકદમ પાસેથી જ અમે જોયેલું હતું અને ખરેખર સરસ હતું. પછી CN ટાવર અમે ગયા ટોપ પર, ઉપર છેક ટોપ પર. પછી આપણે ત્યાં એક છે વન્ડરલેન્ડ. એ વન્ડરલેન્ડમાં બધી ખતરનાક બધી રાઈડો છે અને એવું કહેવાય છે કે વર્લ્ડની ટોલેસ્ટ રાઈડ. કદાચ બીજે હોઈ પણ શકે, પણ અહીંયા પણ એટલી ટોલેસ્ટ છે. લગભગ 300 ફૂટ ઉપરથી 90 ડિગ્રી આપણને એકદમ નીચે ફેંકે મિત્રો. અને એ વખતે તો ખરેખર આપણને બહુ જ ડર લાગે આપણને. અને એટલું 250 કિલોમીટરની સ્પીડમાં જ્યારે આજે 90 ડિગ્રીથી આપણને નીચે ફેંકે ત્યારે ખરેખર એક શ્વાસ આપણા રોકાઈ જાય. હું તો આંખો જ બંધ કરી દેતો હતો. અને પછી ત્યાંથી અમે ગયા આપણે આફ્રિકન લાયન સફારી પાર્ક. એ પણ એક જોવાલાયક છે. જનરલી આપણે તો ઝૂ પાર્કમાં જઈએ, આપણે જેવું બરોડામાં, વડોદરામાં કમાટી બાગ છે, અમદાવાદમાં બાલવાટિકા છે, આવી બધી જગ્યાઓમાં આપણે જઈએ ને તો ત્યાં આગળ આપણે પ્રાણીઓ બધા પાંજરાની અંદર હોય, પણ અહીંયા આ આફ્રિકન લાયન સફારી પાર્કમાં આપણે ગાડીમાં હોઈએ કે આપણે પાંજરામાં હોઈએ અને લાયન, ટાઈગર, એલિફન્ટ, પછી ગેંડા, ઝીબ્રા અને આવા તો બધા એટલા બધા અલગ અલગ પ્રાણીઓ હતા કે જે પહેલી જ વાર મેં જોયા. આ લગભગ આ બધા સ્થળો તો જોઈ લીધેલા છે, એટલે આ વખતે કદાચ આ બધી જગ્યાઓએ તો નહીં જઈએ. જોઈશું આજુબાજુમાં જ્યાં પણ જોવાલાયક સ્થળ હશે તો જોઈ લઈશું.